ઓંધળો દોરે ઓધળાને। મિત્રો, એક જાણીતા ધનવાન સમાજ સેવક સલૂનમાં દાઢી કરાવી રહ્યા હતા। ત્યાં રો કકડ કરતો એક ધોબી નીકળ્યો। એ મોટે મોટેથી રડીને કલ્પાંત કરતો હતો। સમાજ સેવકે પૂછ્યું, શું થયું ભાઈ? કેમ આવું કાળું કલ્પાંત કરે છે? ધોબી ઊભો રહ્યો અને રડતા રડતા જ બોલ્યો, ગંધર્વસેનનું મૃત્યુ થયું છે। ધનવાને પૂછ્યું, કોણ ગંધર્વસેન? ધોબીને ઊભા રહેવાની ફુરસદ નહોતી। એને તો એટલું જ કહ્યું, ગંધર્વસેનના મારા પર બહુ મોટા ઉપકાર હતા। એના વગર હવે હું શું કરીશ? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું। રડતો રડતો ધોબી ચાલતો થયો। સમાજ સેવકને લાગ્યું કે ગંધર્વસેન મોટા પરોપકારી સંત હોવા જોઈએ। તેમણે હજામને કહ્યું કે ગંધર્વસેનના શોકમાં મારું માથું બોળી નાખ। બીજા ગ્રાહકોએ વાત સાંભળી અને તેમને આ વાત ફેલાવી। બોલાવેલા માથે સમાજ સેવક જતા હતા ત્યાં સામે રાજ્યના પોલીસ વડા મળ્યા। તેમને સમાજ સેવકને માથું બોલાવવાનું કારણ પૂછ્યું। સમાજ સેવકે જણાવ્યું કે સંત ગંધર્વસેન દેવ થઈ ગયા। પોલીસ વડાને થયું કે માનવંતા સમાજ સેવકે માથું બોલાવ્યું છે તો તેમને પણ તેમનું અનુસરણ કરવું જોઈએ। તેમને પણ માથું બોલાવ્યું। પોલીસ વડાનું માથું બોલાવેલું જોઈને રાજાએ ગંભીરતાથી પૂછ્યું, કોનું અવસાન થયું છે? પોલીસ વડાએ એટલી જ ગંભીરતાથી જણાવ્યું કે મહારાજ, મહાન સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે। રાજાએ તરત રાજ્યમાં શોક જાહેર કર્યો। રાજમહેલ પરનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો હુકમ કર્યો। રાણીવાસમાંથી મહારાણી બહાર આવ્યા। તેમને બધે શોકનું સામ્રાજ્ય જોયું। મહેલનો ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોયો। તેમને રાજાને પૂછ્યું, મહારાજ, શા કારણે આ શોક પાળવામાં આવી રહ્યો છે? મહારાજે કહ્યું, મહાન પૂજ્ય સંત ગંધર્વસેન દેવ થઈ ગયા છે। તેને કારણે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે। મહારાણીએ પૂછ્યું, ગંધર્વસેન કોણ હતા? કયા આશ્રમ કે તીર્થમાં વસતા હતા? રાજાને ખબર નહોતી। તેમણે પોલીસ વડાને પૂછ્યું। તેમને પણ ખબર નહોતી। તેમણે કહ્યું કે એ તો સમાજ સેવક શ્રી જાણે। સમાજ સેવક શ્રીને બોલાવ્યા। તેમને પણ ખબર નહોતી। તેમણે ધોબીનો હવાલો આપ્યો। ધોબીએ આવીને કહ્યું, મહારાજ, ગંધર્વસેન મારો ગધેડો હતો। તે જ મારો કપડો લાવવા લઈ જવાની ફેરી કરતો હતો। એના વગર મારું કામ અટકી પડશે એટલે હું કલ્પાંત કરતો હતો। મિત્રો, આ વાર્તાનો બોધ, જગતમાં બધા આવી રીતે એકની પાછળ એક બીજો એમ આંધળું અનુકરણ કરે છે। આંધળો આંધળાને દોરે છે। વિચારશીલ માણસ અંધ અનુકરણ કરવાને બદલે પ્રશ્ન કરે છે, વિચારે છે, ચિંતન કરે છે। એ જ માર્ગે સાચું જ્ઞાન મળે છે। મિત્રો, વિડીયો સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।